ભાવનગર શહેરના વિજયરાજનગરમાં મોડી રાત્રે એક સાથે 3 મકાનોને ટાર્ગેટ બનાવ્યા હતા, જેમાં દરેક ઘરમાંથી સોના ચાંદીની ચીજો, મોબાઈલ, ઘડિયાળ અને વાહનો સહિતની ચોરી કરીને તસ્કર ફરાર થઈ ગયો હતો। વિજયરાજનગરમાં આદર્શ સોસાયટીમાં ભાડે રહેતા સમરીભાઈ દેસાઈના મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ દરવાજાના તાળા તોડી 2 મોબાઈલ, કાંડા ઘડિયાળ અને બાઇક લઈને ફરાર થઈ ગયા હતા। જ્યારે તેનાથી થોડે દૂર આવેલી શુભસાગર સોસાયટીમાં નિલેશભાઈ કંડોલિયાના મકાનમાં પ્રવેશી કબાટમાં રાખેલા સોનાનો ચેઇન, વીંટી, ચાંદીની કુંડળી, મોબાઈલ અને રોકડ 9,000 સહિત કુલ રૂપિયા 1,80,000નો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયો હતો। જો કે સીસીટીવી વિડીયો પણ સામે આવેલ। બનેલા બનાવ બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આશરે 2.5 લાખની માલમત્તાની ચોરીના બનાવને લઈને તપાસ હાથ ધરી હતી। ત્યારે એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં રહેતો અલ્ફાઝ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમને જેલ ગ્રાઉન્ડ વિસ્તારમાંથી રૂપિયા 2,46,100ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને વિજયરાજનગરમાં થયેલી 3 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો। જેથી છૂટ્યો તેથી જ આ ચોરી કરી છે અને મારા ઘરે જે ચોરી થઈ 2 મોબાઈલ, લેપટોપ, સોનાના ચેન, રોકડ રૂપિયા, એમાંથી મને કવર, મોબાઈલ, લેપટોપ એ બધું કવર થયું છે, પણ સોનાના ચેન, બુટી અને પૈસા કવર થયા નથી। મારું નામ ધર્મેશભાઈ જીવરાજભાઈ વાઘાણી, હું વિજયરાજ શેરી નંબર 4 માં રહું છું। કયો વિસ્તાર છે? શું બનાવ બન્યો? આ વિજયરાજ વિસ્તાર છે, જ્વેલ સર્કલ નીલમબાગની વચ્ચે આવેલી સોસાયટી છે। એમાં ગઈ રાતે 3 ચોરી થઈ છે। એમાં મોબાઈલ, ગાડી, સોનું, રોકડ રૂપિયા ચોરાણું છે અને જે ગુનેગાર જે છે એ મારા ઘરે સેમ 1 મહિના પહેલા ચોરી થઈ છે। એ જેથી છૂટ્યો તેથી જ આ ચોરી કરી છે અને મારા ઘરે જે ચોરી થઈ 2 મોબાઈલ, લેપટોપ, સોનાના ચેન, રોકડ રૂપિયા, એમાંથી મને કવર, મોબાઈલ, લેપટોપ એ બધું કવર થયું છે, પણ સોનાના ચેન, બુટી અને પૈસા કવર થયા નથી। મારું નામ અમિત દેવેન્દ્રભાઈ દેસાઈ છે। હું વિજયરાજમાં રહું છું, પ્લોટ નંબર 545માં। મારા ઘરે સોમવારે વહેલી સવારે 2 થી 4ના અરસામાં ચોરી થયેલ છે, જેમાં મારા ઘરેથી 2 મોબાઈલ, 1 બાઇક અને 1 કાંડા ઘડિયાળ ગયેલ છે। તે જ દિવસે એ જ કેદીએ એવું લાગે છે કે બીજા 2 મકાનમાં પણ ચોરી કરી હતી। 1 મકાનમાંથી એક્ટિવા ગયેલ છે અને બીજા મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા, રોકડ રકમ અને મોબાઈલ ગયેલ છે। અને જે સીસીટીવી અમે જોયા એ જ કેદીએ મહિના દિવસ પહેલા એ જ વિસ્તારમાં વિજયરાજનગરમાં ચોરી કરેલ છે એવું અમને જોવા મળેલ છે।